તે તથા સ્થિતિલય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્ર માણુ સમ, બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞાન લોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ. જેની વાણી વિશે અખંડ વહેતી સુરાવલી બ્રહ્મની, કિંતુ થઈ અજ્ઞાત અલ્પ સમીપે, રસબસહુ મારહી. જીવે જે અલમસ્ત સ્વામી શ્રીજીમાં, છે મોક્ષદાતાવળી. પપ્પા જોગી સ્વરૂપ વિભુ ચરણે, ઝૂકી રહું ભાવથી. વાણી વર્તને બ્રહ્મ જ્ઞાન વહેતું, પરમાય વિસરે વર્તેલું, માયાથી નિર્લેપ રે અસાધુ, નિર્દંબ રહી ધાર્યા પ્રભુ. સર્વદેશી સ્વરહિત જીવનનું, અલખ સુખ તુમારયું, સહજ સરળ મસ્ત સ્મિત ચરંતુ, જ્યોતિ સ્વામીને નામી રહું, જ્યોતિ સ્વામીને નામી રહું. હે હું ભગવાન ભક્તને ખોરું, આરે કળિયુગમાં ધન્ય થયા છો સૌએ તમે તો, લીધો આ સમી અવતાર. ધામના ધણીને કોઈ ન પૂછે, શાને આટલો રાજી થયો છે. સાધન સામે જોતો નથી હું કર્યા છે કે નહીં, અક્ષરધામ મોજ રૂપે મારે બક્ષિસ દેવું છે. અહીં પરાણે થાવું છે રાજી, બદલવા જીવની બાજી. પૂર્વના મુક્ત કેરા ભીડા જોઈને પી કર્યું દિલ, હું તો હવે શાને મોગો થયો છું, શાને કરું છું ઢીલ. ખોલ્યું આજે કરીએ વિચાર, સંત રૂપે મોક્ષનું દ્વાર.
સંત છે સાચા વાત્સલ્ય કેરા, નિર્જર ને નિસ્વાર્થ. તેની પાસે જન જી આવે તેને હોય ભલે હૈયે સ્વાર્થ. સંબંધે ધામ દેવાનો આપ્યો છે મેં એને પરવાનો. ચારે કોર મેં તો સાકર પાથરી ખાવતા ઘર્યું હોય. પૃથ્વીનું વીજું છે બાણ મારો ત્યાં આપણો વિજય હોય. આવો કેદી રાજી થયો ના, ઝુકાવી દો વિચારશો ના. બધું જ મારે કરાવું મફત એવો કર્યો નિર્ધાર. કોઈ પણ ભોગે સંપા સુરતમાં મૂકો નહીં લગાર. તો જ્યાં ત્યાં સુખ જ મળશે, નહીં તો પકડ જરી કઠણ થશે. ત્યાગી ગ્રહીનો મેળ જોતો નથી, લઈ મંડે જે જન. આવકારે જો સેજ મને તો કરો ભગવતી તન મને છે કોણ પૂછનાર, તો તમને છે કોણ રોકનાર. જ્યોતિબાએ ગાયેલું ભજન. પ્રાત સમયે નિત્યે પ્રભુને ધારું હૈયે. સુણોને હરિયાતના, પ્રભુજી મારી રક્ષા કરો સદાય. ગુરુ હરિ સાથે રહે જો સદાય. ગુરુ હરિ સાથે રહે જો સદાય. તને પામવાને ડગલે ને પગલે, જીવન બનાવું તારી ભક્તિ અર્થે. તને પામવાને ડગલે ને પગલે, જીવન બનાવું તારી ભક્તિ અર્થે. નિરવર રહીને મંત્ર જપાન થાય. નિરવર રહીને મંત્ર જપાન થાય. પાળે પતુમાં રહેવાય, પ્રભુજી મારી રક્ષા કરો સદા. સર્વે પ્રસંગે સમતામાં રહી, જીવન મુક્ત માની રાખવા વર્તી. સર્વે પ્રસંગે સમતામાં રહી, જીવન મુક્ત માની રાખવા વર્તી. પ્રત્યેક પળે પ્રભુ રાજી તને કરું. પ્રત્યેક પળે પ્રભુ રાજી તને કરું. આશરો તરો રાખનાથ, પ્રભુજી મારી રક્ષા કરો સદાય. સ્વભાવ પ્રકૃતિ કદી કોઈ ના નદી સે, એવી લયતા મુજને મૂર્તિ મદેજી. સ્વભાવ પ્રકૃતિ કદી કોઈ ના નદી સે, એવી લયતા મુજને મૂર્તિ મદેજી. પડે પડે રહે એક જ ઝંખના. પડે પડે રહે
અંકન હૈયે રે તારી વાસના પ્રભુજી મારી રક્ષા કરો સદાય ગુરુ હરી સાથે રહેજો સદાય પ્રાત સમયે નીતિ પ્રભુને તારો સોની હરી આત્ના પ્રભુજી મારી રક્ષા કરો સદા. હૈયે છે હરખ હરખ ભાવ ભર્યો મલક મલક આનંદો આવી આ દિવ્ય ઘડી ભવ્ય 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 જ્યોતિ દિવ્યતાનો દીપ લઈ અવની એ પ્રગટી એ કૃપા કરી આનંદો મલક મલક માલ મળ્યો અજબ ગજબ પાવી ગયા અડફટમાં નર નારી ખતમ 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 કરી લક્ષરસી ખતમ કરી નીજ સંબંધીનો અવતારી હૈયે છે હરખ હરખ ભાવ ભર્યો મલક મલક સત્કારો ભાવે દિવ્ય જ્યોતિ ખોલી 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 આજ અલગની વાત ખોલી જ્યોતિની જહેમત ને વંદન કોટી मीठी मीठी बात करी हरी देती है ज्योति अलगारी ज्योति मस्तानी छानी छानी माड़ा करी सुखी करे ज्योति निष्कामी अति निस्वार्थी शेरी शणगारी पुष्प पथरावी टोल शरणाई संग आनंद हेली दिव्य 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 ज्योति दिव्यतानो दीप लई ऊर्जा पाथरियो अंत माही
કર્યો જીવન રાહે ઉજાસ કૃપા પ્રસાદ. કૃપા પ્રસાદ બની જ્યોતિ ચળહળતી જ્યોત મારા અંતર દીપે પ્રગટી કર્યો જીવન રાહે ઉજાસ કૃપા પ્રસાદ. કૃપા પ્રસાદ થયો શ્રદ્ધાય સાક્ષાત્કાર અનુભૂતિનો છે ઉલ્લાસ કર્યો જીવન રાહે ઉજાસ કૃપા પ્રસાદ કર્યો જીવન રાહે ઉજાસ કૃપા પ્રસાદ. ચાલો સૌ ચાલો જંગમ મંદિરે સર્વદેશી ગુણે ત્યાં પ્રભુ પૂજાય ભક્તિ મન બુદ્ધિ પરની થાય આહા ભક્તિ મન
ચાલો જંગમ મંદિરે સર્વદેશી ગુણે ત્યાં પ્રભુ પૂજાય ચાલો સૌ ચાલો જંગમ મંદિરે સર્વદેશી ગુણે ત્યાં પ્રભુ પૂજાય ભક્તિ મન બુદ્ધિ પરની થાય આહા ભક્તિ મન બુદ્ધિ પરની થાય આવો આવકારે રાચો નાચે સંગે જાઓ નીરે લેપે તો ગુણાતીત ભાવે ભક્તિ મન બુદ્ધિ પરની થાય ઓહો ભક્તિ મન બુદ્ધિ પરની થાય
ગમે તારી મસ્તી હૈયે રમે. ગમે ગમે તારી મસ્તી હૈયે રમે. પ્રભુનો પ્રકાશ બની રહેવા પ્રેરે. ગમે ગમે તારી મસ્તી હૈયે રમે. પ્રભુનો પ્રકાશ બની રહેવા પ્રેરે. તારી સમાધિની પ્રેરણા પચે આશીષ દ્યોની હો. ગમે ગમે તારી મસ્તી હૈયે રમે. પ્રભુનો પ્રકાશ બની રહેવા પ્રેરે. તું તેજ રશ્મિ તેજ રાશિથી ભિન્ન ન હોય સ્વપ્ને. સમદ્રષ્ટિએ સમભાવે સમાય સમાવે સૌને. તું તેજ રશ્મિ તેજ રાશિથી ભિન્ન ન હોય સ્વપ્ને. સમદ્રષ્ટિએ સમભાવે સમાય સમાવે સૌને. તારું એકત્વનું તત્વ ગમે. ગમે ગમે હો. ગમે ગમે તારી મસ્તી હૈયે રમે. પ્રભુનો પ્રકાશ બની રહેવા પ્રેરે. કોઈને કાપે કોઈને મચેડે. કોઈને ઝાપટે લપેટે. કોઈને ભૂસે ના કોઈ કનડે. ઢાકે તોય તું પ્રકાશ રે. કોઈને કાપે કોઈને મચેડે. કોઈને ઝાપટે લપેટે. કોઈને ભૂસે ના કોઈ કનડે. ઢાકે તોય તું પ્રકાશ રે. તારી એ સ્થિતિનું સુખ ગમે. ગમે ગમે હો. ગમે ગમે તારી મસ્તી હૈયે રમે. પ્રભુનો પ્રકાશ બની રહેવા પ્રેરે. બ્રહ્માદશને સહજ આનંદે નિજમાં ધારી પ્રકાશે. બીજ કેવારીની અનલ સમશક્તિ પૂજે ન શમે તેજ પ્રગટે. બ્રહ્માદશને સહજ આનંદે નિજમાં ધારી પ્રકાશે. બીજ કેવારીની અનલ સમશક્તિ પૂજે ન શમે તેજ પ્રગટે. તારી એ પ્રભુમય પ્રીતિ ગમે. ગમે ગમે હો. ગમે ગમે તારી મસ્તી હૈયે રમે. પ્રભુનો પ્રકાશ બની રહેવા પ્રેરે. તારી સમાધિની પ્રેરણા પચે આશીષ દ્યોની હો. ગમે ગમે તારી મસ્તી હૈયે રમે. પ્રભુનો પ્રકાશ બની રહેવા પ્રેરે.
કર્યા સદા સર્વદા સદા સેવાગ્રહીને પ્રારબ્ધ પલટ્યા સૌના નિરપેક્ષ ભાવે જતન કર્યા એક ધારા શ્રમ તારા ને સુખ અમારા નારી રત્નો કાજે અસહ્ય તાપ સહ્યા પ્રભુનું કાર્ય પૂર્ણ કરી અમર રહ્યા મમતા ભરી તારી રહે સોનાબા સ્વરૂપે દિશે મમતા ભરી તારી રહે સોનાબા સ્વરૂપે દિશે સરળ ભાવે શીખવે પ્રભુ ભક્તિને રીત રસમ તવ દર્શન શીતલતા વર્પે પરાવાણીએ પરમ આનંદ અંધકાર ટાળે ઉજાસ કર્યા ઋણે તારા મે ભવો ભવ જીવન સુના ભર્યા પ્રભુ સ્મૃતિએ ભર્યા અંતર મન સદા પરમથી ભર્યા હૃદય ચિદાકાશે બ્રહ્માનંદ ભર્યા રહીએ તવ સ્મૃતિથી ભર્યા ભર્યા
પરમ જ્યોતિનો સમન્વય પર્વ ઉજવીએ રે પરમ જ્યોતિનો સમન્વય પર્વ. હે હોશે હોશે વધાવીએ રે હોશે હોશે વધાવીએ રે પરમ જ્યોતિનો સમન્વય પર્વ. હે આવો આવો ઉજવીએ રે પરમ જ્યોતિનો સમન્વય પર્વ. હે આવો આવો ઉજવીએ રે પરમ જ્યોતિનો સમન્વય પર્વ.
झूमक रूमक झूमक नाचे रे, रूमक झूमक नाचे रे मनवा, रूम झूम नाचे रे। स्नेहल दीपनी ज्योत अंग अंग जगमग जगमग जगके, स्नेहल दीपनी ज्योत अंग अंग जगमग जगमग जगके, पधारो रे प्राण के रूमक झूमक रूमक झूमक नाचे रे, रूमक झूमक नाचे रे मनवा, रूम झूम नाचे रे। रयो जी हारे तब भरोसो, हारे बद तो रयो जी तब भरोसो, કહો જી તમે એ કરવા રાજી છે અમો, દેજો રે એવા આશીર્વાદ દેજો, પ્રિયામાં ઉમંગ છે ઘરમાં આનંદ છે, પરમ જ્યોતિ તમે જીવન અમારું રે, નાચે રે નાચે મનવા નાચે, 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 રૂમક ઝુમક રૂમક ઝુમક રૂમક ઝુમક 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 નાચે। સોનલ સૂરજ ઉગ્યો હે ઉગ્યો સમન્વયે પર્વ આવ્યો, હે આવ્યો પ્રાગટ્ય દીને આવ્યા, તન મન ધન હોમીને પરમ જ્યોતિ રૂપ કરે બ્રહ્માનંદને લાવીને। સેવાને શ્રદ્ધાના સાથિયાઓ પૂર્યા, સંયમ નિયમના ફૂલડાઓ વેર્યા, આહા સુરદ ભાવે સિંહાસનો મૂક્યા, સંપ એકતાના તોરણો બાંધ્યા, આવ્યો અવસર અનેરો સમર્પણના પૂરો, પરમ જ્યોતિને વંદન। ઓ વાલમ ઓ પ્રીતમ કરિષ્ય વચનમ તવ, સમન્વય પર્વે આ ભૂલકાઓ યાચે, આશીષ દેજો રહેજો અંતર્યે, સમન્વય પર્વે આ મનડાઓ યાચે, વર્તનમાં રહેજો હર પડે પ્રસંગે, સમન્વય પર્વે આ ભક્તો સૌ નાચે, હૃદયમાં ધારીએ અખંડ સાથે સાથે। યોગીનો પ્રાણ પપ્પાનો શ્વાસ, સોનાજીનો ગુણ ભંડાર, કાકાની હાશ તારાનું વાર, સૌના અંતરનો શણગાર, ઓ સુખ કરન ઓ દુઃખ હરન, નર્તન में तू खुद नारायण, તારી પ્રીત માણી તારી રીત જાણી, હા જીવું તારા ઠાકર પ્રમાણે। ઓ વાલમ ઓ પ્રીતમ કરિષ્ય વચનમ તવ, સમન્વય પર્વે આ મનડાઓ યાચે, વર્તનમાં રહેજો હર પડે પ્રસંગે, સમન્વય પર્વે આ ભક્તો સૌ નાચે, હૃદયમાં ધારીએ અખંડ સાથે સાથે, સમન્વય પર્વે આ મંદિરિયા યાચે, જંગમ રૂપે રહેજો મૂર્તિની સંગે, સમન્વય પર્વે સૌ આશીષ યાચે, બ્રહ્મ રૂપ કરજો આ ફેરે આ જન્મે, સમન્વય પર્વે સૌ અક્ષર યાચે,
પુરુષોત્તમ રહેજો અખંડ આમ સાથે સમન્વય પરવે આ મનડાઓ યાચે વર્તનમાં રહેજો હર પડે પ્રસંગે સમન્વય પરવે આ ભક્તો સૌ નાચે હૃદયમાં ધારીએ અખંડ સાથે સાથે સમન્વય પરવે આ મંદિર આયા છે જંગમ રૂપે રહેજો મૂર્તિની સંગે સમન્વય પરવે સૌ આશીષ યાચે બ્રહ્મ રૂપ કરજો આ ફેરે આ જન્મે સમન્વય પરવે સૌ અક્ષર યાચે પુરુષોત્તમ રહેજો અખંડ આમ સાથે હો સ્મૃતિની સબરતાના રંગે રંગાયા આજ સહુનાય હૈયા હારે દિવ્ય એ જ્યોતિ બેનના દિવ્ય ઓજસ પ્રસરી રહ્યા આજ આતમમાં હે ધન્યતાના હો ભાવે ઋણ વંદના હૈયા કરે જય ઘોષના નાદે વધાવીએ આનંદે સુરદ ભક્તિ મૂર્તિનો જય જયકાર ગાજે સહજ સરળ જ્યોતિનો જય જયકાર ગાજે મહાત્મ્ય સ્વરૂપનો જય જયકાર ગાજે દિવ્ય જ્યોતિ બહેનનો સૌ જય જયકાર ગાય દિવ્ય જ્યોતિ બહેનનો સૌ જય જયકાર ગાય જોડ શવ્યતાએ અડગ નિષ્ઠા શ્રદ્ધાનું સ્વરૂપ પ્રત્યક્ષ એ હો વાણી સુર ના દે હર શબ્દે એ જોશ ભરી દે અંતરમાં હે સમ વિષમ હર પ્રસંગમાં દિવ્ય શક્તિના એ પ્રદાતા વેદક નેણે સ્નેહ બજાને સ્વાથી પર કરે સુરદ ભક્તિ મૂર્તિનો જય જયકાર ગાજે સહજ સરળ જ્યોતિનો જય જયકાર ગાજે મહાત્મ્ય સ્વરૂપનો જય જયકાર ગાજે દિવ્ય જ્યોતિ બહેનનો સૌ જય જયકાર ગાય ગુણાતીત ભક્તિનો સૌ જય જયકાર ગાય પરભાવે પરાભક્તિ કાજે પલટે પ્રારબ્ધ પ્રીતિ નાય પિયુષ પાને આશીષે બળે બક્ષી દે તે મેર ટાળી દે દિવ્ય પ્રકાશે અજવાળે અહો ભવ્ય અપ્રાપ્તિમાં પૂર હાટ અંગે અંગ ઉરમાં સો સલામી દઈએ ચુકાવી શેષ ચરણે સુરદ ભક્તિ મૂર્તિનો જય જયકાર ગાજે સહજ સરળ જ્યોતિનો જય જયકાર ગાજે મહાત્મ્ય સ્વરૂપનો જય જયકાર ગાજે દિવ્ય જ્યોતિ બહેનનો સૌ જય જયકાર ગાય દિવ્ય જ્યોતિ બહેનનો સૌ જય જયકાર ગાય આહા ડંકા વાગી રહ્યા આજે દિગંતમાં હે હો આ ભવ્ય યુગ કાર્યના શંખ બાજી રહ્યા અંજાયા સહુએ બ્રહ્મના દે પૂર્ણ સમર્પણની પ્રતિમાને હો અગણિત વંદના રે
સંપ સુરગતા ऐक्य રહે સહજ હા સુરદ ભક્તિ મૂર્તિનો જય જયકાર ગાજે સહજ સરળ જ્યોતિનો જય જયકાર ગાજે મહાત્મ્ય સ્વરૂપનો જય જયકાર ગાજે દિવ્ય જ્યોતિ બનનો સૌ જય જયકાર ગાય ગુણાતીત ભક્તિનો સૌ જય જયકાર ગાય દિવ્ય જ્યોતિ બનનો સૌ જય જયકાર ગાય પરમ પૂજ્ય પપ્પાજી. સ્વામી મહારાજની જય, ગણાતીત સમાધિ જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય. અનુભવી આનંદના ચારેય પદ જુઓ તમે, લગાડો જ્યોતિ ઉપર. બધા જ ગુણે સંપન્ન છે. સ્વરહિતની જે આપણી વ્યાખ્યા છે, અખંડ ગુણાતીત ભાવમાં સહજાવસ્થામાં રહેતા થઈ જાય, હવની રીતે એમ જ્યોતિ એના અંગે કરીને બધા જ ડિસ્ટિલ્ડ થઈ ગયેલા અંગ, ડિસ્ટિલ્ડ અહંતા મમતા રહિત થઈ ગયા. કરીને આટલું કરવું છે. દરેક અંગ જુદા જુદા હશે પણ એ બધા પ્યોર થઈ ભગવાનને અર્થે વપરાતા થઈ ગયા. અત્યારે હરતું ફરતું જંગમ તીર્થ બની ગયો. ચૈતન્ય મંદિર કહીએ છીએ, જંગમ તીર્થ કહીએ છીએ. કહેતા હતા એ થિયરી હતી, બેને કીધું એમ. અત્યારે હવે એ પ્રેક્ટિકલ અનુભવીએ છીએ. એ સેમ્પલ બની ગયું. એવા સેમ્પલ બાપાએ આપણને આપી દીધા. આપણા સદગુરુએ આવા છે, જ્યાં જ્યાં જોઈએ ત્યાંથી. આટલા બધા જણ આપણને સુખે સુખે શાંતિથી આનંદથી એમના જેવા બનાવવા માટે મથી રહ્યા છે. બહુ મોટી વાત થઈ ગઈ. કલ્યાણ નહીં, કલ્યાણની તો વાત જ નથી. પોતાના જેવા બનાવવા માટેનો આ સાધના મંદિર બાપાએ કાઢી આપ્યું. અહીં જોગ એવો સરસ આપ્યો. આ શહેર એવું છે, ગામ એવું છે, કંઈ કચરો બીજો છે જ નહીં, માથાકૂટ કોઈની નહીં. તમારે જે ધાર્યું કરવું એ કરી શકો. અને અખંડ ભગવાનતા ધારતા થઈ જાઓ. કોઈ જાતની લાચારી નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈની હાડાબારી નહીં, કોઈની કાંઈ નહીં. સ્વતંત્રપણે બ્રહ્મરૂપ રહીને પરબ્રહ્મને ધારતા થઈ જવા માટેનું સર્વોપરી સાધન બાપાએ ઉપયોગ કરી આપ્યો. એવા સાધુ સ્વરૂપ આપી દીધા. આ બધા એમાં સાધુ સ્વરૂપ આપણને મળ્યા છે. ખરેખર આપણા ભાગ્યનો એટલે પાર નથી કે ભગવાન આવા સર્વોપરી મળ્યા. એ તો મળ્યા, બધાને મળ્યા છે. સાધુ સર્વોપરી મળ્યા, એ મળ્યા. આવા સદગુરુ એ મળ્યા, એ બહુ મોટી વાત આપી દીધી. એકલ દોકલ આપ્યા હતો, બાને બેન બે જ આપ્યા હતો. પણ આપણા જેવા થઈને રે. અને અત્યારે સ્વામીજી એ કૃપા કરી દીધી. એમને પોતાના જેવા ઘડી કાઢ્યા પાછા. અત્યારે કહેવું પડે, ગુણાતીત હેમાબેન, સવીબેન અને ઇન્દુ દરબાર જ્યોતિનું સર્જન છે. એટલો બધો દાસત્વ ભાવ રાખીને હજુય ચારે સમજણ, પ્રીતિ, દાસત્વ અને શુદ્ધિ સમ્રાટ હેમાબેન, એ ચારેય ને ના થયા. એ કેવા જબરદસ્ત છે. સ્વરહિતનું લક્ષણ છે કોઈ? હા છે. ગમે તે અંગવાળાને પોતાના જેવું બનાવી દે. ગમે તેવા અંગવાળાને, ગમે તેવા પ્રારબ્ધવાળાને પોતાના જેવું બનાવી દે. હરેકને ગમે તે આવ્યું જોઈએ, ભગવાને સોંપ્યું જોઈએ. ગયડા હોય, નાના હોય, મોટા હોય, ગમે તે વાળા હોય, એ બધા એને એક હાથે લઈ રહી છે. અને અંદરથી પ્રાર્થના જબરજસ્ત કરતી છે. પ્રાર્થના અને એનું વર્તન જ વાતો કરે. બેને કીધું ને કે એનું જીવન જ સ્વરહિત તમે બની જાઓ, વીજળી જેવા બની જાઓ એટલે પતી ગયું. અને એવા આપણને મળી ગયા એ નિશ્ચિંતા છે કે સ્વામીએ દાખલો કર્યો પણ સફળ થયો. અત્યારે ચારેય બહેનોને વાત કર્યા, જ્યોતિબેન, તારાબેન, હંસાબેન, દેવીબેન, બેન, બા, કેવા જબરજસ્ત આપણને મળી ગયા. તો જ્યોતિને હવે બીજું તો નહીં, એક જ પ્રાર્થના કે આ બધી જ બહેનો સુખે સુખે જાય, સુખ શાંતિ આનંદથી ધામરૂપ રહેતા થઈ જ જાય. બસ અક્ષરધામ મહામાનવ તરીકેનું સુખ ભોગવતા થઈ જાય. સુખ શાંતિ આનંદથી આખો ગુણાતીત સમાજ આપણો ભાત જ પાડી દે. વર્તનથી જ ભાત પડી જાય. બસ કહેવું જ ના પડે ને કથવું ના પડે, પ્રચાર જ ના કરવો પડે. એવી અંતરની આશીર્વાદ અને પ્રાર્થના
મહાપૂજા તો કરે જ છે, પણ આખા સમાજ માટે આવી જાતની દ્રષ્ટિ રાખીને કરે એ જ પ્રાર્થના ને આશીર્વાદ. સજાન સમરાથી જાય. પૂજ્ય જ્યોતિબેન. સાક્ષ પુરુષોત્તમની જય. પ્રત્યક્ષ ગુરુ હરિ પરમ પૂજ્ય પપ્પાજી મહારાજની જય. પરમ પૂજ્ય બેનની જય. બેને આપણને આવીને મને તરત જ કીધું કે આ બધું આજે ઉત્તરાયણ છે તો બધું જોડીમાં નાખ્યું, એવું બેને કીધું. મેં કહ્યું બેન અમે બધું તમારી જોડીમાં નાખ્યું. એટલે મોટા પુરુષ આપણને ગરજુ થતા શીખવાડે છે. આજે બેને આવીને, બેન તો સ્વરૂપ છે સાક્ષાત, તોય મને આવીને કે બધું તમારા ચરણોમાં નાખ્યું, એમ મને કીધું. મેં કહું બેન તમે, મેં કહું બેન અમારું બધું તમારા ચરણોમાં. એટલે આપણને શીખવાડે છે પપ્પાજી. એક વખત પપ્પાજી બોમ્બેથી ઉત્તરાયણની જોડીની સેવા લઈને પપ્પાજી ગોંડલ ગયેલા, અને ગોંડલ ગયા અને બાપાની પાસે બધી સેવા આપતા હતા. ત્યારે બાપાએ કીધું કે આ હરિભક્તને જરૂર છે તો તમે આ એને આપો. તો બાપા કે, અરે પપ્પાજી કે બાપા આ તો તમારી છે, એને સેવા આપે છે ને, મારા ખાતામાં છે ને એમાંથી હું ચેક લખી આપીશ. તે વખતે જે મૂડી હતી તે સર્વસ્વ હતું. એમ આપણી પાસે આજે પપ્પાજી પાસે પૈસાની મૂડી તે આપી દીધી, એકલવ્યની પાસે અંગૂઠો તો તે આપી દીધો. આપણી પાસે એવું શું છે તો આપણે આપી દઈએ ને પાછું ન આવે? એવું આપણી પાસે શું છે કે આપણે એમને આપી જ દઈએ અને આપણી પાસે પાછું ના આવે? એવું શું વસ્તુ છે? કારણ કે આપી દે છે તો આપણી પાસે આવી જ જાય છે, ચોટેલું જ છે. ખબર નહીં કેવી રીતે ચોટેલું હોય છે ને એ ખબર નથી પડતી, પણ આપણી પાસે અંગૂઠો તો કાપેલો દેખાય કે ફરી ઉપયોગમાં નથી આવતો. એકલવ્યનો અંગૂઠો એને ઉપયોગમાં ના આવ્યો, અને આપણે એવું શું પપ્પાજીની જોડીમાં નાખશું કે જે આપણને ખતરનાક થાય, આપણી સાધનામાં આડું આવે, આપણી સાધના બગાડે એવી વસ્તુ આપણી પાસે રાખીને પછી આપણે સર્વસ્વ આપીએ? એવું ના કરીએ. પણ પપ્પાજીને એક જ વસ્તુ જોઈએ છે, તમારું સ્વ, તમારું મન. કાલે વાત કરતા હતા, મન એવું લુચ્ચું છે, આમ કરી કરીને કરતા હતા કે એ મનને કહેવાનું છે કે તું નમ, અહીંયા કાંઈ કરવાનું નથી. બધાની આવડત, બધાની સૂઝ, બધાનું બધું જ અહીંનું અહીં જ પડ્યું રહેવાનું છે. ને એ બધું જ આપણી સાથે ક્યારે આવશે કે આપણે આપણું પોતાનું કરીને આપણે વાપરીશું ત્યારે આવશે. સજાનંદ સ્વામી મહારાજની. પૂજ્ય સ્વામી. આપણા જ્યોતિબેન એટલે પપ્પાજીએ કીધું ને એમ, પપ્પાજીએ કીધું એમ કે ગર્વ આપી દેવાનું. એમ જ્યોતિબેને સોનાબાના ખોળે જ્યારથી જન્મ ધર્યો છે ત્યારથી કદી એનામાં ગર્વ હશે કે શું એ છે એમને એ વાતની જ ખબર નહીં હોય. એ જ્યોતિબેનનું એક વાક્ય છે, વંટોળીઓ વાયરાને પૂછે છે, વંટોળીઓ વાયરાને પૂછે છે કે તું આમ આટલો તારો આનંદ બધા માણે છે ને મને બધા ધત્કારે છે, કેમ આમ છે? એમ કે આટી મૂકી છે ને કે છે. એમ જ્યોતિબેનનું સહજ અને સ્વાભાવિક જીવન આપણે આપણા જીવનમાં પળે પળ કશું ના યાદ કરીએ તો આટલું યાદ કરીએ તો હો જ્યોતિબેન કોઈ દિવસ કોઈ પણ પ્રસંગમાં એમનું મોં ઝાંખું નથી પડ્યું. હસતા ને હસતા. અત્યારે મને એકદમ ધધડાવી નાખશે, ખખડાવી નાખશે, રડાવી નાખશે ત્યાં સુધીનું કહેશે, બીજી મિનિટે એના હૈયામાં કાંઈ નહીં, અને કરામત એ એનામાં કે બીજી મિનિટે મને એમના માટે કંઈ જ નહીં. મારા છે ને એ જ મને કહે અને શીખવાડે ને. એ જે સહજ ભાવ રહેવો, એ આટી રહિત, ગર્વ રહિત આપણને બધું કહે છે. આપણને આપણા પોતાના માનીને કે બાળકને એની માં જેમ કહેતા હોય એમ, એટલે આપણે સહેજે ગળે ઉતરી જાય છે. એવા આપણા જ્યોતિબા, ને આપણે એવા બધા સરળ અને આનંદી બની જઈએ, ગર્વ રહિતના અને આટી રહિતના.
છે. એટલે આપણે તો ખાટી ગયા છીએ. નિરંતર નિર્દોષ બુદ્ધિ રાખીને મહાત્મ્યનો વિચાર કર્યા કરીએ તો આપણે ખૂબ ખાટી ગયા, ખૂબ ખાટી ગયા, ખૂબ ખાટી ગયા. આપણા જેવું નસીબદાર કોઈ જ નહીં. અને એવા મહાત્મ્યમાં પપ્પાજી આપણને અખંડ રાખે. જ્યોતિબેન, તારાબેન, દેવીબેન, દીદી જેવા સ્વરૂપો આપણને અખંડ મહાત્મ્યમાં રાખે. આપણે સહેજ પણ દેહભાવમાં ભળીએ ત્યાંથી આપણે પાછા વળી જઈએ કે મારી પાછળ મહેનત કરનારા આવા મોટા સ્વરૂપો છે અને મને દેહભાવથી મારા દેહ અને આત્માને છૂટા કરી રહ્યા છે અને હું મારામાં જ ભરાઈ રહું છું. હું મારા દેહભાવમાંથી બહાર જ નથી નીકળતી. એવું કેવું? એમ સહજાનંદ સ્વામી. આજનો જીવન મંત્ર. હે મહારાજ, સામે આવનારને જીવન મુક્ત માની દિવ્ય ભાવ પકડી રાખી સ્વધર્મયુક્ત સેવા કરી લેવાની જાગ્રતતા અને જાણ પણ રહે તેવું બળ મળે તે માટે 3 મિનિટ જપ યજ્ઞ કરું છું. સ્વનારાયણ 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 સ્વનારાયણ